નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસ બજારનો દિવસનો બીજો ભાગ અને અંતનો ભાગ છે જે ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોએ પૂરેપૂરો જોવો કારણ કે અમેરિકન ડોક્ટર ક્લેવલેન્ડ દ્વારા છે મોટા નિષ્ણાંતો દ્વારા છે કપાસના વાયદા ઉપર શું પ્રતિકારક ટિપ્પણી કરવામાં આવી છે તમામ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે। તેજી મંદીની ચર્ચા પાછળના ભાગમાં આપણે કરીએ એ પહેલા છે આપણે ઘરેલું કોટન એમસીએક્સ વાયદા ઉપર નજર ફેરવી લઈએ કારણ કે ઘરેલું મે કોન્ટ્રાક્ટ ઉપર છે ઓપનિંગ સપાટી આપણે 61,920 રૂપિયાની બતાવવામાં આવી વાયદાની અંદર તળિયાની સપાટી છે દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 61,920 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા વાયદાની અંદર ઉષા મથાળે 62,440 રૂપિયાના ભાવ બતાવવામાં વાયદો આગલા દિવસે 61,980 રૂપિયાએ શુક્રવારે ક્લોઝિંગ આપ્યું હતું બંધ થયો હતો। વાયદાની અંદર સવારના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે વિદેશ વાયદાના આધારિત છે આપણે તેજી જોવા મળી શકે અને એ પ્રમાણે છે ઘરેલું મે વાયદા ઉપર છે આપણે 60 રૂપિયાનો મામૂલી ઘટાડો સવારના ભાગમાં જોવા મળતો હતો સાંજના સેશનમાં આવતા છે આપણે વાયદાની ઉપર છે તેજી આવતી જોવા મળે છે અત્યારે હાલ રનિંગ છે 62,440 રૂપિયાના ભાવે સારું વોલ્યુમ આવતું જોવા મળે છે 460 રૂપિયાનો સુધારો છે વાયદામાં જોવા મળે કારણ કે એશિયન કલાકો દરમિયાન વિદેશ વાયદાની અંદર આપણે સુધારાની ચાલ જોવા મળી છે અને એના લીધે છે ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદા ઉપર આપણે તેજી જોવા મળે છે અને આપણે ચર્ચા સવારના ભાગમાં કરી કે વિદેશ વાયદામાં જો આપણને દબાણ જોવા મળશે તો ઘરેલું કોટન એમસીએક્સમાં પણ 50-100 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળી શકે છે એના બદલે અત્યારે હાલ આપણને છે 460 રૂપિયાનો સુધારો જોવા મળે છે કારણ કે 93.5 સેન્ટની સપાટી છે આપણે 16 માર્ચ 2024 8 વાગે વાયદાની અંદર 93.5 સેન્ટનું લેવલ બતાવવામાં આવ્યું છે વાયદાની અંદર આગળ ચર્ચા કરીએ તો દિવસે છે આપણે 93.51 સેન્ટની સપાટી છે વાયદાની અંદર બતાવવામાં આવી છે વાયદાની અંદર છે આપણે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં એશિયન કલાકો દરમિયાન સારી એવી સ્થિતિ આપણે તેજીમાં જોવા મળી છે જે આપણે 92 સેન્ટથી લઈ અને 93.51 સેન્ટ સુધી છે વાયદાની અંદર એક જ સાથે તેજી રિકવરી જોવા મળી હતી અને ઘરેલું કોટન એમસીએક્સ વાયદાને ટકોરની જરૂર હતી એટલા માટે વાયદાએ છે 100 રૂપિયા ઘટવાને બદલે છે 460 રૂપિયાનો વધારો કરવાનું પસંદ કર્યું અને વાયદાની અંદર છે રિકવરી જોવા મળે 70% સ્થાનિક પરિબળ ઉપર અસર રાખતો છે ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદો છે આપણે તેજીમાં જોવા મળ્યો છે અને 30% છે અને વિદેશ વાયદાનો અસર જોવા મળે છે આજે અને એના લીધે છે રિકવરી છે આપણે ફાસ્ટ જોવા મળી છે અને જોઈએ તો ઘરેલું કોટન માર્ચ વાયદો છે હવે એક્સપાયરીમાં જવાનો છે એટલા માટે છે 440 રૂપિયાનો એ પણ સુધારા સાથે છે આપણે આવતા 2 દિવસની અંદર એક્સપાયર થતો જોવા મળશે અને મે કોન્ટ્રાક્ટ ઉપર છે હવે ફોકસ કરવાનું રહેશે આગામી હાલ તો આપણને અત્યારે છે તમામ ત્રણેય વાયદા છે દેશ વિદેશના વાયદા છે આપણે તેજીમાં જોવા મળે છે અને રિકવર પણ સારા થતા હોય એવું હાલ આપણને લાગી રહ્યું છે રિકવરી સારી જોવા મળે છે પણ અમેરિકન વાયદા ઉપર છે ટિપ્પણી કરતા છે આપણને કપાસ પર છે અમેરિકન મોટા બ્રોકરો અને મોટા નિષ્ણાંતો કહી શકીએ અને ડોક્ટર ક્લેવલેન્ડનો પણ રિપોર્ટ છે આપણી સામે રજૂ થયો છે તમને જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એમાં તમામ છે માહિતીને ટૂંકમાં આવરી લેવામાં આવી છે જેથી કરીને ખાસ કરીને રિપોર્ટને ધ્યાનથી સમજવો અને ધ્યાનથી જે અમે ભાગની અંદર ચર્ચા કરીએ છીએ એના ઉપર છે ઘણા બધા શબ્દો કઠિન હોઈ શકે છે પણ તમારે ધ્યાનપૂર્વક સમજવા અને સાંભળવા જેથી તમને વધારે પડતું નોલેજ વધી શકે અને વધારે પડતું ડિસિઝન તમે સરખું લઈ શકો એ માટે થોડી તમને આગળની છે ચાલ સમજવામાં આવી શકે। કપાસના ભાવ ઉપર હોલ્ડિંગ પરંતુ થોડી કંટાળાજનક સ્થિતિ બનેલી કપાસમાં જોવા મળે છે કેટલાક સમય અન્ય કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે ઘણીવાર એવું થતું હોય છે ન્યૂ મેક્સિકોના તે મહાન કપાસ અને પેકન ઉત્પાદન જેરી ક્વાલાની સૂચવે છે કે જે હું સમય દરમિયાન સંઘર્ષ કરી રહ્યો હતો તેમ છતાં બજાર સંઘર્ષ કરી રહ્યું છે 90 થી 93 સેન્ટ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય બજાર એવું હાલ લાગી રહ્યું છે। મેક્સિકોના ઝેરીનું વધારે પડતું આપણે કહેવું એવું છે કે 91 સેન્ટ નીચેનો ઘટાડો 88 સેન્ટનો ઝડપથી ઘટાડો ખોલવા માટેની તકનીકી ટ્રેડિંગ રેન્જ છે 91 સેન્ટ નીચે વાયદાની અંદર 1-2-3 દિવસ છે બંધ આવ્યું હોય તો 28 સેન્ટ સુધી છે ઘટાડો ઝડપી જોવા મળી શકે છે અને 80ના દાયકાના મધ્યમથી પાછા સરકી જવા માટે વધુ દબાણ ઉમેરે છે છતાં પણ 80ના દાયકામાં 90ના દાયકા કરતાં નીચા સ્તરે પણ બજાર કિંમતો જાળવી રાખવા માટે ન્યૂનતમ હોવા છતાં પૂરતો વ્યવસાય હોવાનું જણાય છે। ગયા અઠવાડિયે કહ્યું હતું તેમ જૂના પાકમાં 90ના દાયકામાં પાછા ફરવાની તક અને ડોલર કપાસ સાથે સંકળાયેલ જાદુ જતો રહ્યો છે એટલે કે ડોલરની અંદર વધઘટ જોવા મળે એમાં કપાસના ભાવ ઉપર પણ અસ્થિરતા જોવા મળે છે પરંતુ ચોક્કસપણે ભૂલ્યો નથી જૂનો પાક મે અને જુલાઈના વાયદામાં કોન્ટ્રાક્ટ થાકેલા દેખાય છે અત્યારે હાલ કોન્ટ્રાક્ટ છે વધારે પડતા થાકેલા ઓપન ઇન્ટરેસ્ટમાં ધીમે ધીમે ઘટી રહ્યો હોય એવું હાલ લાગે છે અને મોટા રેકોર્ડ સપ્તાહની વેપાર વોલ્યુમ એ માત્ર યોગ્ય અને સારા ટ્રેડિંગ નંબરોને માર્ગ આપ્યો છે મોટા સપ્તાહમાં રેકોર્ડ બ્રેક સાપ્તાહિક વેપાર વોલ્યુમ જોવા નથી મળ્યો પણ અત્યારે હાલ ટ્રેડિંગને અનુરૂપ છે આંકડા સારા જોવા મળી રહ્યા છે અને ઓલી ડોક્ટર અમને સારી બાબત એ જણાવે છે કે જો કે બાકીના 2 જૂથ પાકના કરારના મહિના હજુ પણ 95 સેન્ટના માર્ક પર પાછા જવા માટે ઉર્જા અને સટ્ટાકી ઉત્તેજના પેદા કરી શકે છે એટલા માટે પાછળના 2 જે જૂના પાકના વાયદા છે એ કદાચ 95 સેન્ટ ઉપર ફરીથી જઈ શકે છે આરામથી એવું હાલ છે એનું કહેવું છે પરંતુ અત્યારે હાલ સટોડી એવો થાકેલા છે થોડા નર્વસ પણ છે અને એના લીધે છે એક અનુભવી વિશ્લેષકનું વિશ્લેષણ એનું એવું સૂચવવામાં આવ્યું હતું કે સરેરાશ ભારિત લાંબા સટ્ટાકી વેપાર 94 સેન્ટથી ઉપરની થોડી ટીક હતી આ કેસ હોવાના કારણે હું તે સ્તરને પુનઃ પ્રાપ્ત કરવા
કરવા માટે બજાર તરફ જોઈશ, પરંતુ ખૂબ ઊંચા વેપાર કરવાની માત્ર અલ્પજીવી તક સાથે તેમ છતાં તે સ્તરની નજીકના કોઈ પણ ફેરફારો મોટા ભાગના સટ્ટાકીય ફેરફારો જોવા મળશે, પણ એમાં મોટા ભાગના વેપારીઓ તેમના પોતાના જોખમ પર ઉત્તમ વળતર સાથે પુરસ્કાર આપવા માટે તૈયાર હશે, એટલે કે પોતાનું વળતર ઊંચું મેળવવા માટે જોખમ ખેડવું જોઈશે એને. જેરી ડોક્ટરને વધુમાં જણાવે છે કે પ્રમાણિત સ્ટોકમાં સતત વધારો તે ભલે નાનો હોય તે પણ ડોલર કોટન માટે બુલ્સના ઉત્સાહમાં ઘટાડો કર્યો છે, કારણ કે જે તેજીનો વેગ હતો એમાં એને દબાણ લાવવા માટે છે પ્રમાણિત સ્ટોક છે સતત વધારો થયો છે, એ દબાણ લાવવા માટે અત્યારે હાલ સાબિત થયો. આ બજારની ધારણા કરતા બજારમાં વધુ કેરી ઉમેરવી જોઈએ, જે કદાચ નવા પાકને નજીવા ઊંચા સ્તરે સરળ બનાવવા માટે મદદ કરશે. અમને ખાતરી છે કે ઉગાડનારાઓએ તેમના 2024ના પાકમાં ઉત્પાદનના એક ભાગની કિંમત 85 સેન્ટ સ્તરે નક્કી કરવી જોઈએ, એટલે કે અત્યારે જે ચાલુ સિઝનમાં નવું વાવેતર જોવા મળશે અમેરિકાની અંદર એની 85 સેન્ટની નીચા સ્તરની કિંમત 85 સેન્ટ નવા વાવેતરનું જ્યારે ઉત્પાદન આવશે જ્યારે 85 સેન્ટથી શરૂઆત થઈ શકે છે એવું હાલ છે આપણે જોવા મળે છે. ટૂંકમાં ચર્ચા કરીએ તો કપાસ વિશ્વના તમામ ખૂણે 2023ની સરખામણીમાં વધુ વાવેતર વિસ્તારનું વાવેતર થઈ રહ્યું છે. વાવેતર વિસ્તારમાં આ વધારો ફેબ્રુઆરીના ભાવની તેજી સાથે સંબંધિત છે અને માંગમાં ફેરફારોના પ્રતિભાવમાં નથી. માંગ બદલાઈ નથી, તે પ્રમાણમાં નબળું રહે છે અને સાદી ભાષામાં તમે સમજો તો ભાવ છે 104 સેન્ટે પહોંચ્યા 100 સેન્ટ ઉપર જ્યારે ભાવ પહોંચ્યા એ ફેબ્રુઆરીના એન્ડથી શરૂઆત થયેલી હતી અને ભાવની અંદર સતત વધારો જોવા મળ્યો. એના લીધે વાવેતર વિસ્તારમાં ખેડૂતો ત્યાંના છે વધારો કરવામાં સક્ષમ રહ્યા અને એ જોઈને વધારો કરે છે, નહીં તો માંગ અથવા તો જે કેપેસિટી છે એમાં કોઈ વધારો છે અથવા તો સ્થાનિક વપરાશ છે અમેરિકાની અંદર નથી વધી ગયો. એટલા માટે નબળી માંગ છે એક અમેરિકાની અંદર બનેલી છે અને કપાસના ઉત્પાદકો કાપડ સ્પિનિંગ સિસ્ટમ પર કપાસના ઘટતા ઉપયોગને કારણે વધુ લોહિયાળ થઈ રહ્યા છે. એટલે કે લોહિયાળનો શબ્દ તમે સમજી શકતા હશો કે તમે કપાસનું વાવેતર કરતા હોય ત્યારે તમને ખબર છે ભાવ અમને ઊંચા નથી મળવાના અથવા તો એ સિઝનની અંદર ભાવ વધવાના નથી એવું ખબર હોય છતાં પણ તમે કપાસનું વાવેતર કરી અને એની લણણી કરીને પોતે છે બરાડા પાછળથી નાખો તો એ ખાસ કરીને લોહિયાળ સ્થિતિ ગણી શકાય કપાસની અંદર. અને એવી જ રીતના સ્પિનિંગ મિલોની સિસ્ટમ અથવા તો અત્યારે હાલ છે કાપડની સિસ્ટમ છે અમેરિકાની અંદર માંગ છે એવી બનેલી છે, જેની અંદર છે પોતાને હાંકવું પડે છે અને સાધનો છે પોતાને વિકસાવવા પડે છે અને પોતાની સિસ્ટમ છે એમાં કપાસના ઘટતા ઉપયોગને કારણે પણ વધારે પડતી પરિસ્થિતિ નબળી છે છતાં પણ પોતે સંચાલિત કરે છે અને હાંકે છે. એટલે કે અન્ય પાકોની અંદર ખેડૂતોને વધારે પડતું નુકસાન થતું હોય એના માટે કપાસનું વાવેતર બેસ્ટ રહેતું હોય છે, એટલા માટે અમુક ખેડૂતો છે વધારે પડતા નુકસાન હોવા છતાં પણ કપાસની ખેતી કરે છે. એવી લોહિયાળ સ્થિતિ છે અત્યારે અમેરિકાની અંદર સ્પિનિંગ મિલોની બનેલી છે અને ટેક્સટાઇલ મિલોની પણ અત્યારે હાલ કાપડની માંગ ઘટવાથી છે બનેલી છે. સ્પિનિંગ સિસ્ટમમાં કપાસનો હિસ્સો ફ્રી ફોલ છે, કારણ કે યુએસ અથવા વિશ્વ કપાસના ઉદ્યોગ દ્વારા બજારની અંદર પ્રમોશનલ પ્રયાસો કરવામાં આવતા નથી. સંઘર્ષ એ બજારના અંતમાં અનુભવી સાથે સંકળાયેલા છે કે યુએસ પાક યુએસડીના એનએસજે વિભાગમાં અંદાજ કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો. આશ્ચર્યજનક રીતે યુએસના નાના પાક વિશ્વના માંગમાં ઘટાડો અને યુએસના દ્વારા નિકાસ બજાર હિસ્સાની ખોટને જોતા યુએસ નિકાસ પ્રમાણમાં મજબૂત રહી છે, અથવા તો જો તમે કહી શકો કે યુએસ નિકાસ વધી છે તો ફાયદો છે વિશ્વને થયો છે. તેમ છતાં અપેક્ષિત કરતા ઓછા પાકના કદે માર્કેટિંગ વર્ષમાં 8 મહિનામાં બજારને આશ્ચર્યચકિત કર્યું હતું. સટોડિયાઓએ દ્વારા ઐતિહાસિક રીતે કપાસ બજારને મૈત્રીપૂર્ણ જોખમ પુરસ્કાર ગુણોત્તર માટે એક સ્થળ તરીકે જોયા હોય તેવા ભાવ છે બતાવ્યા હતા, એટલે કે 104 સેન્ટ સુધી છે વાયદાની સપાટી ટૂંકા ગાળામાં આપણે જોવા મળી છે. વાયદો છે આપણે વાત કરી હતી આગળ છે 10-15 દિવસ પહેલા કે કદાચ તમને તેજીમાં ઊંચી સપાટી 100 સેન્ટ ઉપરના ભાવ બતાવે પણ ત્યાં ટકી નહીં શકે. વાયદો છે તમને ફરીથી જોવા મળશે 92, 93, 94, 95 સેન્ટની આજુબાજુની સપાટીએ વાયદો છે વારંવાર તમને જોવા મળશે અને એ પ્રમાણે આગામી વાયદાની અંદર એવી સ્થિતિ બનશે એવી હાલ છે આપણે રિપોર્ટ દ્વારા સમજવા મળે છે. ટૂંકમાં કહીએ તો તેજી મંદી છે વિદેશ વાયદાની અંદર 94, 95 સેન્ટનું લેવલ છે એ જાળવી રાખશે. આગામી સમયમાં પણ 95 સેન્ટ ઉપર પણ રેટ આપણે જોવા મળશે. આગળના બે વાયદા મે કોન્ટ્રાક્ટ બાદ છે આગળના બે કોન્ટ્રાક્ટની અંદર છે આપણે તેજી નવી જોવા મળી શકે છે એવું હાલ રિપોર્ટ દ્વારા સમજવા મળ્યું છે. ટૂંકમાં કહીએ તો ચિંતા છોડો એવા આંદોલન સાથે આપણે વારંવાર ભાગની એન્ડ કરતા હોઈએ છીએ. હું રામભાઈ મળું તમને નવા ટોપિક સાથે નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂતોને ચિંતા નથી કરવાની. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.